How are you all? Fine? That's wonderful. So, students, આજે આપણે ઇંગ્લિશમાં ફર્સ્ટ લેસન જે છે તમારો તે આપણે શીખવાના છે. બરાબર? કેન યુ ઇન્સ્ટોલ લવ? સૌપ્રથમ તો અજાણ્યા લેખક દ્વારા, એટલે એનો લેખક કોણ છે એ કંઈ ખબર નથી. તો એ અજાણ્યા લેખક દ્વારા લખાયેલ લેખમાં ટાઇટલ જોઈને જ આખો લેખ વાંચવાનું મન થાય છે. બરાબર ને? અને તેમાં પણ ટેકનોલોજીની ભાષા, તેમાં પણ ટેકનોલોજી એટલે કે ઇન્સ્ટોલની વાત આવે એટલે ટેકનોલોજીકલ ભાષાનો ઉપયોગ કરીને આ લેખમાં તમને સમજાવવામાં આવેલું છે. એટલે આપણા લેસનને થોડો ઇન્ટરેસ્ટિંગ પણ આપણને લાગશે, ખરું ને? તો આ લેસનમાં શું કહેવા માંગે છે એ આપણે હવે સમજીએ. સો વી સ્ટાર્ટ અવર લેસન. યુનિટ 1 એનો રીડ 1 છે. કેન યુ ઇન્સ્ટોલ લવ? કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત, ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત કરો. સ્ટુડન્ટ્સ, હમણાં એવું છે કે ઘણીવાર આપણને અંગ્રેજી શબ્દો એટલા આવડે છે જેટલા ગુજરાતીમાં સમજ પડતી નથી. તેમ છતાં તમને જણાવું છું કે ઇન્સ્ટોલ એટલે શું કે પ્રસ્થાપિત કરવું. શું તમે લવ એટલે કે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? તો આપણે આ લેસનને આગળ વધારીએ. આ લેસનમાં કસ્ટમર સર્વિસના રિપ્રેઝેન્ટેટિવ એટલે કે એના પ્રતિનિધિ, સર્વિસ આપતા જે પ્રતિનિધિ છે તે અને કસ્ટમર એટલે કે ગ્રાહક, એ બે વચ્ચેની અહીંયા વાતચીત જોવા મળે છે, ટેલિફોનિક વાતચીત. અને તે એ લોકોની જે વાતચીત છે એ આપણને ટેકનિકલી ભાષામાં સમજાવવામાં આવી છે. હમણાં તમે ટેકનોલોજીનો ઉપયોગ તો બધા જ કરતા હો છો, બરાબર? ફોન હોય, કોમ્પ્યુટર હોય, લેપટોપ વગેરે ઇટીસી એક્સેટ્રા એ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા જ હોવ છો, એટલે તમે ટેકનોલોજીથી વાકેફ તો છો જ, બરાબર? તો તમને અહીંયા આ જે એ લોકો ભાષાનું પ્રયોજન કરી રહ્યા છે તેમાં તમને કોઈ તકલીફ પડે એવું મને લાગતું નથી. તો આપણે આનો આગળ વધીએ કે કસ્ટમર સર્વિસના રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર એ બે વચ્ચેની અહીંયા વાતચીત થાય છે. તો કસ્ટમરના રિપ્રેઝેન્ટેટિવ છે સર્વિસવાળા, તે શું કહે છે? કેન યુ ઇન્સ્ટોલ લવ? એટલે એ પ્રશ્ન પૂછે છે ગ્રાહકને કે શું તમે લવ એટલે કે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? તો કસ્ટમર સેડ, આઈ કેન ડુ ધેટ. I am not very technical, but I think I am ready to install now. What do I do first? એટલે શું કહે છે ગ્રાહક કે આઈ કેન ડુ ધેટ, કે હું એ કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, કે હું બહુ કંઈ ખાસ મને ટેકનોલોજી ખબર નથી, કે ટેકનોલોજી એટલે તકનીકી ભાષા મને બરાબર નથી ખબર, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પણ મને એવું લાગે છે કે હું એને હમણાં પ્રસ્થાપિત એટલે ઇન્સ્ટોલ કરી શકું છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે સૌપ્રથમ શું કરવાનું છે? કસ્ટમર સર્વિસના રિપ્રેઝેન્ટેટિવ છે એ જણાવે છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. શું કહે છે કે સૌપ્રથમ તો તમારે આજે તમારું હાર્ટ એટલે કે હૃદય એને ઓપન કરવાનું છે, ખોલવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? લોકેટેડ એટલે કે સ્થાન નક્કી હોવું. તો શું તમને એ તમારું હાર્ટ શોધી કાઢ્યું, નિશ્ચિત એનું જગ્યા ક્યાં છે તમને મળ્યું ખરું? વિદ્યાર્થી મિત્રો, કસ્ટમર અહીંયા લેડીઝ છે એ તમને ખ્યાલ આવી ગયો હશે કે શું કહે છે કે તમને કસ્ટમર સર્વિસના રિપ્રેઝેન્ટેટિવ છે એ શું પૂછે છે કે તમને તમારું હાર્ટ ક્યાં છે, નિશ્ચિત એનું સ્થાન તમને મળી ગયું, તમે શોધ્યું? અને તો કસ્ટમર સેડ યસ આઈ હેવ, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ ઇઝ રનિંગ રાઇટ નાઉ. ગ્રાહક શું કહે છે? હા, એ તો મેં શોધી કાઢ્યું, પણ હાલમાં ઘણા કાર્યક્રમ ચાલી રહ્યા છે, ઘણા બધા. સેવરલ પ્રોગ્રામ ઇઝ
running right now. Is it okay to install while they are running? કે આજે બધા પ્રોગ્રામો ચાલી રહ્યા છે તો ત્યારે આ જે લવની વાત છે એને પ્રસ્થાપિત ઇન્સ્ટોલ કરવાનું યોગ્ય રહેશે ખરું? કસ્ટમરના રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે કે વોટ પ્રોગ્રામ ઇઝ આર રનિંગ મેમ? કે મેડમ તમે વાત કરો છો તે પ્રમાણે હાલમાં કયા કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે, કયા પ્રોગ્રામોની વાત તમે કરો છો? તો અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ કે અહીંયા જણાવે છે કસ્ટમર લેટ મી સી એટલે કે મને જોવા દો. આઈ હેવ અ પાસ્ટ હર્ટ .exe, low esteem .exe, grudge.exe and resentment.com running right now. આ જે કમ્પ્યુટરની જે અમુક ફાઇલો હોય ને, ડોક્યુમેન્ટની હોય કે વર્ડ્સની હોય કે એક્સેલની હોય વોટેવર, એ ફાઇલના સ્વરૂપે આપણને કોમ્પ્યુટરની ભાષાની વાત કરી છે એટલે એ સ્વરૂપે આપણને અહીંયા બતાવેલું છે. તો તમે અહીંયા બરાબર ધ્યાન આપશો તો અહીંયા લખેલું છે પાસ્ટ હર્ટ, એટલે કે આપણે એને અલગ પડે તો પાસ્ટ હર્ટ એટલે કે હર્ટ ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં હર્ટ થયેલા હોય. ભૂતકાળ, પાસ્ટ એટલે ભૂતકાળમાં હર્ટ કે કંઈક આપણે દુઃખી થયા હોય. બીજું છે લો એસ્ટીમ. લો એસ્ટીમ એટલે કે લેસ રિસ્પેક્ટ, કે ઓછી આપણને રિસ્પેક્ટ મળી હોય. ગ્રુજ એટલે કે બિટરનેસ. બિટરનેસ એટલે કે કડવાહટ. ગ્રુજ એટલે શું? કડવાહટ. કે ભૂતકાળમાં કોઈકની સાથેની એવી કડવી યાદો હોય કે કોઈકે આપણને કંઈક ખરાબ કર્યું, એવી કડવા અનુભવો આપણને એ બધા મગજમાં લઈને ચાલવાનું બધા ઘણીવાર થાય છે. ઘણીવાર આપણને એવા મગજમાં આવી જાય છે ને બધા વ્યક્તિત્વ પર આધારિત છે કે આ બધી બાબતો બધા સાથે લઈને ચાલતા હોય છે. એન્ડ resentment.com એટલે કે ડિસલાઇક એટલે ગણગમો હોવો, કે કોઈની સાથે આપણે નકારાત્મક કે આ વ્યક્તિ મને પસંદ જ નથી કે વોટેવર આ વસ્તુ કે જે પણ હોય આ નથી, એમ નકારાત્મકતા એની સાથેની હોય છે. એટલે એ બધું આપણે સાથે લઈને ફરતા હોઈએ છીએ. કોમ્પ્યુટર દ્વારા, કોમ્પ્યુટરની આ ઇન્સ્ટોલિંગની વાત દ્વારા આપણને એ આપણા લાઈફની હકીકત તમને જાણવા મળશે. આ બે વ્યક્તિઓ જે વાતચીત કરે છે, ગ્રાહકના સર્વિસના જે રિપ્રેઝેન્ટેટિવ છે અને ગ્રાહક છે, એ બંને સાથેની જે વાતચીત દ્વારા આપણને જીવનનું જે સત્ય છે એ ખ્યાલ આવશે. જો તમે આ સંદર્ભને આ જે ભાવાર્થને તમે સમજી જશો તો તમને તમારી રિયલ લાઈફમાં પણ જીવન જીવવાની મજા આવશે અને તમે એકદમ હેપીલી જીવન જીવી શકશો. બરાબર ને? એટલે શું કહે છે કસ્ટમર, એવું કહે છે કે આ બધા કયા કયા પ્રોગ્રામો ચાલે છે કે પાસ્ટ હર્ટ, ભૂતકાળમાં કોઈક હર્ટ કર્યું હશે, ઓછી કોઈ જગ્યાએ રિસ્પેક્ટ મળી હોય, ગ્રુટ એટલે કડવાહટ હોય, ડિસલાઇક વગેરે, એટલે આ પ્રકારના પ્રોગ્રામો બધા ચાલતા છે. આગળ જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ નો પ્રોબ્લેમ, love will automatically erase passhurt.exe from your current operating system. પ્રતિનિધિ શું કહે છે કે કોઈ વાંધો નહીં, અત્યારે ચાલુ છે તે ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ એ passhurt.exe ને ભૂંસી નાખશે. કે તમે આ દેખીતી વાત છે ને કે તમે જો તમારા મનમાં બધા પ્રત્યે જો પ્રેમની ભાવના લાવી દો તો ઓટોમેટિકલી નેગેટિવિટી અને નકારાત્મક બધાથી દૂર થઈ જ જાય છે. બરાબર ને? એટલે આ પ્રતિનિધિ શું કહે છે કે જો તમારામાં લવ ઓટોમેટિકલી આવી જશે ને ઇન્સ્ટોલ, તો આ બધી નેગેટિવિટી બાબતો જે રનિંગ બધી ચાલતી છે કે ભૂતકાળમાં આવું બધું થયેલું, એ બધા વિચારો બધા જ આપોઆપ ભૂસાઈ જશે, ઇરેઝ થઈ જશે, એટલે કે ભૂસાઈ જશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મે રિમેન ઇન ધ permanent memory but it will no longer disrupt other programs, disrupt other programs. એટલે કે એ તમારી કોમ્પ્યુટરની એટલે કાયમી સ્મૃતિમાં રહી શકશે, પરંતુ એ અન્ય કાર્યક્રમોમાં હવે પછી વિક્ષેપ ઊભો કરે નહીં. કે
થોડું ઘણું તો આપણને યાદ તો રહે જ ને કે આવું થયેલું. એટલે એ પ્રસંગ ક્યારે યાદ આવે કે એના લગતી કંઈક બાબતો હાલમાં થાય તો. પણ આ બધી બાબતો મનમાં લઈને આપણે એને બીજા કાર્ય પર અસર થઈ શકવી જોઈએ નહીં, એ અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે એવું કહે છે કે ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી, કે આ બધું તમારા મેમરીમાં, યાદશક્તિમાં તો રહેશે જ, પણ સાથે હમણાં વિચારોમાં આવશે નહીં. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, કે બીજા પ્રોગ્રામને એ ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ eventually overwrite lowesteem.exe with a module of its own, cancel highesteem.exe. એટલે શું કહેવા માંગે છે કે લવ તેના પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી પાછળથી lowesteem.exeની ઉપર highesteem.exe લખી નાખશે. જો તમે, એટલે એવું કહેવા માંગે છે, મિત્રો ગભરાવાની જરૂર નથી, અહીંયા થોડું ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવી જશે કે જો તમે લવ ઇન્સ્ટોલ કરવાની વાત આવી છે ને, તો જો લવ ઇન્સ્ટોલ કરશો તો લો એસ્ટીમ, એટલે આપણે શું જોયું કે ઓછી રિસ્પેક્ટ મળી હોય, બરાબર ને. અહીંયા હાઈ એસ્ટીમ એટલે કે વધારે રિસ્પેક્ટ. તો એવું કહેવા માંગે છે કે જો લવ તમે ઇન્સ્ટોલ કરશો તો જે આ લો એસ્ટીમ છે તેની ઉપર હાઈ એસ્ટીમ એ આવી જશે, લખી નાખશે, બરાબર ને. એટલે તમે બધાને પ્રેમ આપશો, બધાને સાથે હળીમળીને રહેશો તો તમને રિસ્પેક્ટ આપોઆપ મળવાની જ છે. However, you have to completely turn off groot.excel and resetman.com. એટલે કે અલબત્ત ત્યારે તમારે આ groot.excel તથા એ resetman.comને સંપૂર્ણ બંધ કરી દેવા પડશે. એટલે ત્યારે જો તમે લવને ઇન્સ્ટોલ કરો ને તો બધા પ્રત્યે પ્રેમની ભાવના જો જાગે તો કડવાહાશ, આપણે કીધું ને ગ્રુજ એટલે કડવાહાટ કે રિસેન્ટમેન્ટ એટલે અણગમો, એ આપોઆપ નીકળી જ જોઈએ, અને એ જોવો જ જોઈએ, નીકળી જ જવો જોઈએ. આગળ જોઈએ તો ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. તે કાર્યક્રમો લવને યોગ્ય રીતે સ્થાપિત થતાં અટકાવે. કારણ કે જો તમારા મનમાં જો તમે કોઈની સાથે કડવાહાટ કે અણગમો લઈને ફરો તો એ પ્રેમને બધાની પર હાવી થતાં રોકે છે, બરાબર ને. એટલે એને પરમનન્ટલી તમારે ડિલીટ કરવું પડે. કમ્પ્યુટરની ભાષામાં, મોબાઈલ ફોનની ભાષામાં કહ્યું તો એને પરમનન્ટલી તમારે ડિલીટ કરવું પડે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? તો મેડમ મહેરબાની કરી તેમને બંધ કરી દેશો. એટલે તમને કડવાહાટ કે વોટએવર કે અણગમો જે છે એને તમે બંધ કરી દેશો. કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કેન યુ ટેલ મી હાઉ? ગ્રાહક શું કે મને બંધ કરતાં આવડતું નથી, શું એવી રીતે કરવું તે મને તમે જણાવશો? ઘણીવાર આપણને બધા કહે છે કે આ કડવાહાટને એવું બધું દૂર કરી દો, પણ એ તાત્કાલિક જતું નથી, કે મનમાં વિચાર તો ચાલ્યા જ કરે ને. પણ એટલે એ શું કહે છે ગ્રાહક કે મને એ બંધ કેમ કરવા એ આવતું નથી, વિચાર તો આપોઆપ આવ્યા જ કરે છે, તમે મને જણાવશો કે કઈ રીતે બંધ થશે? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે કે માય પ્લેઝર, મને આનંદ થશે તમને જણાવવામાં. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, એટલે શું કહે છે તમારું જે સ્ટાર્ટ મેનુ છે ત્યાં જાઓ, એન્ડ ઇન્વોક forgiveness.exe. એટલે શું કહે છે કે સ્ટાર્ટ મેનુ પર જાઓ અને તેમાંથી જે forgiveness.exe છે એને કાર્યરત કરો. ઇન્વોક એટલે કે કાર્યરત કરવાની વાત કરે છે. સ્ટાર્ટ મેનુ એન્ડ ફોરગિવનેસનો મતલબ ફોરગીવ એટલે તમને ખબર છે, ફોરગિવનેસ એટલે માફ કરવું. કડવાહાટ ક્યારે ભૂલાય? જ્યારે તમે જેની સાથે કડવાહાટ હોય તેને તમે માફ કરો, બરાબર ને. જો તમે એને માફ કરી દીધું તો કડવાહાટ આપોઆપ નીકળી જ જવાની છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ ગ્રુજ.exe. એટલે શું કહે છે કે તમે જ્યાં સુધી ગ્રુજની વાત કરે ને, કડવાહાટ એક્સે તથા resetman.com
હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ. એટલે એવું કહે છે કે તમારામાં જ્યાં સુધી આ ગ્રુજ EXE તથા રિસેન્ટમેન્ટ એટલે કે કડવાહટ કે અણગમો જે છે સંપૂર્ણપણે તમારામાંથી ડિલીટ નહીં થઈ જાય, એટલે ભૂસાઈ ન જાય, તેટલી વાર તમારે આને આમ કરતા રહેવાનું છે. આગળ જોઈએ, કસ્ટમર સે ઓકે આઈ એમ ડન. ગ્રાહક શું કહે છે? ઠીક છે, મેં પૂરું કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. કે તમને ઘણીવાર ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય, ફોનની મેમરી ફૂલ થઈ ગયેલી હોય, તો અવરોધ આવે ને કે મેમરી ફૂલ. જો તમે અમુક એપ્લિકેશન્સ કે વોટ એવર ગેલેરી કે અમુક ડિટેલ્સ ડિલીટ કરી દો તો ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવા માંડે છે. એટલે કે જો આ તમે નકારાત્મકતા મનમાંથી કાઢશો નહીં, ત્યાં સુધી તમારામાં હકારાત્મકતા પોઝિટિવિટી આવવાની નથી. આ કોન્સેપ્ટ, આ પાઠનો તમને ખ્યાલ આવવો જોઈએ કે એમાં શું કહેવા માંગે છે. તો લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. એટલે એવું કહે છે કે લવ એ પોતે સ્વયં સંચાલિતપણે જ સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ સામાન્ય પ્રક્રિયા છે? ગ્રાહક પૂછે છે. ગ્રાહક છે, પ્રશ્ન પૂછવાનો અધિકાર છે એટલે પૂછે છે, બરાબર. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ શું કહે છે? યસ ઇટ ઇઝ. કે હા, એ એમ જ છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કે તમારા હાર્ટના આયુષ્ય માટેને પુનઃસ્થાપિત થશે એવો સંદેશ તમને મળવો જોઈએ. ઘણીવાર એપ્લિકેશન બંધ થઈ જાય પછી મેસેજ આવે ને, તેની વાત થાય છે કે તમને એક મેસેજ મળશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને તે મેસેજ નજર પડે છે? ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ programming things, but in non-technical terms it means you have to love your own machine before it can love others. એટલે એવું કહે છે કે આ ઘણા બધામાંથી એક સંકુલ બાબત છે, પરંતુ આ એક ટેકનિકલી શબ્દોમાં બિન ટેકનોલોજી સામાન્ય રીતે આપણે સમજીએ તો તે બીજાને લવ કરે એ પહેલાં તમે તમારા પોતાના યંત્રને લવ કરવો પડે, પ્રેમ કરવો પડે. એટલે એમાં એવું છે કે તમે બીજાને કે બીજાના નેગેટિવિટીને અપનાવો તેના કરતાં તમારામાં જે અણગમો છે કે મારાથી આ થઈ શકતું નથી, મારી આ ખરાબ બાબતો છે, આ મારી સાથે આવું નથી ગમતું, મારી આ બાબત મને, એ બાબતમાં કહે છે કે તમે પહેલાં તમારી જાતને પ્રેમ કરો, પછી તો તમે બીજાને પ્રેમ કરી શકો. કસ્ટમર સે સો વોટ શુડ આઈ ડુ? ગ્રાહક કહે તો મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી નામની એટલે સરનામાની યાદીનું એક પુસ્તક છે એ મેળવી શકો છો? કસ્ટમર સે યસ આઈ હેવ ઇટ. હા, મારી પાસે છે. પ્રેઝન્ટેટિવ સે એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. અદ્ભુત, આ બાબતે તમને લાભ થશે. ગુડ. કસ્ટમર સે થેન્ક યુ, કે તમારો આભાર. Representative say you are welcome. Click on the following files and then copy them to the My Heart directory. કે તમે નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો અને તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં નકલ કરો. Forgive self document self esteem text realize what text and goodness doc. The system will overwrite any conflicts file and begin patching any faulty programming. તો forgiveness, esteems, realize what, goodness, આ સિસ્ટમ પ્રક્રિયા અસંગત ફાઇલ ઉપર એને પાછું લખાણ કરશે અને દોષમુક્ત એટલે કે કોઈપણ જાતની ભૂલ વગર પ્રોગ્રામને બીજા સાથે ભેળવી દેશે. બરાબર ને? આ એક ફોરગિવનેસની વાત કરી તો માફ કરવું,
સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે તમારા જાતનો સ્વીકાર કરવો. રિયલાઇઝ વર્થ એટલે કે વેલ્યુ, તમારા સેલ્ફનું, તમારા પોતાનું મૂલ્ય આંકો. તમે કંઈક ઓછા નથી, તમે પણ એક કંઈક કેપેબલ છો, બરાબર ને. ગુડનેસ એટલે કે કાઇન્ડનેસ, દયા ભાવના, આ બધું જ એ તમારી ડિરેક્ટરી હાર્ટમાં ઇન્સ્ટોલ કરવાની વાત કરવામાં આવી છે. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. વિશેષમાં બધી જ ડિરેક્ટરીઝમાંથી તમારો સેલ્ફ ક્રિટિક એક્સેલ ડિલીટ કરવાની વાત કરી છે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ self-critic.excel ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. બરાબર ને. સેલ્ફ એટલે કે તમારે સેલ્ફ ક્રિટિક એટલે કે તમે પોતાને જજ કરો કે હું આવી છું, હું આવું કરું છું, મારામાં આ ખરાબ બાબત છે. આ બધું બાબતને ડિલીટ કરવાની વાત અહીંયા કરવામાં આવી છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. અને પછીથી તમારા રિસાયકલિંગ બિનમાંથી તમારી ફાઇલ્સને ખાલી થઈ ગયા છે, હવે પરત આવે તેમ નથી, પાછું નહીં આવે, પરમનન્ટલી એ ડિલીટ છે. એ બાબતની ખાતરી કરી લેવી કે રિસાયકલિંગ બિન ખાલી કરી દેવાનું છે, બરાબર ને. એ તો પાછું આવી શકે, મનમાં પાછા વિચાર આવતા વાર લાગતી નથી, એ કમ્સ બેક, એટલે કમ્પ્લીટલી એને દૂર કરવાની વાત છે. આગળ કસ્ટમર સે ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. કે કસ્ટમર્સે સમજાયું, ગોટ ઇટ એટલે મને સમજાઈ ગયું છે કે મારું હાર્ટ તો ખરેખર તદ્દન નવી ફાઇલ્સથી ભરાઈ ગયું છે. એટલે બધું ખાલી થઈ ગયું છે નેગેટિવિટી, અને બધું નવું જ મેં અંદર મૂકી દીધું છે. નીટ ફાઇલ્સ એટલે કે ચોખ્ખી ફાઇલની વાત છે. નીટ એટલે ચોખ્ખું. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. મોનિટર એટલે અહીંયા ફેસ, ચહેરાની સાથે સરખામણી કરી છે, બરાબર. સ્ક્રીનનું મોનિટર અને આપણી આ સ્માઇલ ફેસની વાત થાય છે. એટલે શું કહે છે કે smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. હાલ મારા મોનિટર પર સ્માઇલ ચાલી રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, peace.excel and contentment.com are copying themselves all over my heart. એટલે એ શું દર્શાવે છે સ્માઇલ, કે તમને એક પીસ એટલે શાંતિનો અનુભવ થાય, બરાબર ને. કન્ટેન્ટમેન્ટ એટલે કે એક રાહતનો, કે એક ટૂંકમાં બધાની સાથેની નેગેટિવિટી દૂર થઈ ગઈ છે, મન હળવું થઈ ગયું છે એવો તમને અહેસાસ થાય. તેમની સાથે નકલ થઈ રહ્યા છે. આ બધી ફાઇલની વાત છે. આર કોપિંગ ધેમ સેલ્સ ઓલ ઓવર માય હાર્ટ, બધું કોપી થઈ રહ્યું છે ઇન હાર્ટ. રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. પ્રતિનિધિ શું કહે છે, તો પછી લવ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને હવે તે સક્રિય છે, એટલે હવે એ ચાલુ છે તમારી ફાઇલ. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. આ હવેથી તમારે તેને સંભાળવાનો છે, બરાબર ને. કારણ કે પોઝિટિવિટીનો વિચાર કર્યો છે તો એને સાચવી રાખવો પડે. નેગેટિવિટી ક્યારે આવી જાય કે કંઈક નક્કી હોતું નથી, એટલે એને સંભાળવાની વાત કરી છે, હેન્ડલ કરવું છે. વન મોર થિંગ બિફોર આઈ ગો, હું જાઉં એ પહેલાં બીજી એક વાત. કસ્ટમર સે યસ, હા, કઈ વાત. રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર. લવ એ નિઃશુલ્ક ચીજ છે, એટલે ફ્રીવેર એટલે કે એને કોઈક પૈસા આપીને લેવાતું કે અપાતું નથી. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ. નિશ્ચિત કરી લો કે તમે તે એને અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો તે લોકો બદલામાં. એટલે બી શ્યોર ધેટ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ. બદલામાં અન્ય લોકોમાં વહેંચશે તે લોકો તમને ખરેખર કેટલા શુદ્ધ સ્વરૂપો પરત કરશે, બરાબર. ધે વિલ શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. ટૂંકમાં આ
રિપ્રેઝેન્ટેટિવ શું કહેવા માંગે છે કે એટલું ખાસ ધ્યાન રાખો કે તમે લવ એ નિઃશુલ્ક છે, એના કોઈ પૈસા નથી. એટલે તમે જેવી રીતે તમે આપશો તે બીજાને આપશે. ટૂંકમાં એ તમારી પાસે એ આવશે, તમારી પાસે એ રિટર્ન આવવાનું છે. તમે બીજાની સાથે સ્માઇલથી વાત કરશો તો એ સ્માઇલથી જ વાત કરવાનું છે, બરાબર ને? તમે જેને નફરતની આંખોથી જુઓ તો એ આપણને પછી કંઈ રિટર્નમાં સ્માઇલ આપવાનું નથી. કસ્ટમર સેઝ આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. ગ્રાહક શું કહે કે હું જરૂરથી કરીશ, તમારી મદદ માટે આભાર. સો સ્ટુડન્ટ્સ, આજે આપણે લેસન જોયો કે કેન યુ ઇન્સ્ટોલ લવ. એક ટેકનોલોજીની ભાષા દ્વારા આપણને સમજાવવા માંગે છે કે એની થીમ સમજવાની બાબત છે કે તમે તમારા લાઈફની વાત કરીએ તો પહેલાં તો એ કે તમારા માઇન્ડમાંથી, મનમાંથી બધી નેગેટિવિટી, નકારાત્મકતા વિચારોને, ભૂતકાળની ખરાબ યાદોને ભૂંસવાનું કહે છે. એટલે એ બધી બાબતો યાદ રાખવાની નથી. એનું કારણ કે હાલમાં તમે એને સાથે લઈને ચાલશો તો એની અસર વર્તમાન પર અને તમારી આસપાસના લોકો પર તેની અસર થશે, બરાબર? એટલે જો તમે આ બાબતો બધી જો તમારા માઇન્ડમાંથી કાઢી નાખશો તો આ જે લવની વાત કરે એ ઓટોમેટિકલી તમારામાં હાર્ટમાં ઇન્સ્ટોલ થઈ જ જશે, બરાબર ને? અને એની સારી અસર બધા પર થશે. ટૂંકમાં વાતાવરણ એકદમ આનંદમય બની રહેશે. તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં બધાના મુખ પર પણ સ્માઇલ આવશે. આ પાઠમાં એ તમને સમજવા મળશે, બરાબર? જો તમને કંઈક નહીં સમજ પડે અને ઇવન કે તમારે આ જે ટેક્સ્ટ બુકના જે વર્ડ્સ છે એ તમારે શોધીને જાતે લખવાના છે, નહીં સમજ પડે એવી કોઈ બાબત હોય તો તમે મને જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.